જવું જોઈએ. ચાલો આપણે મસૂરી પહોંચી ગયા અને મસૂરીથી હવે આપણે કેમ્પ્ટી ફોલ તરફ જઈ રહ્યા છીએ. રસ્તામાં આપણે આ નજારો જોયો. આપણે જે સહ્યાદ્રીની ગિરિમાળા હોય ને એકદમ ટોચ ઉપરથી આમ જુઓ ત્રિકોણાકાર નકરા પર્વત જોવા મળે છે. એવો બહુ સરસ જગ્યા જોવા મળી. તો કીધું આપણે અહીંયા જોઈ લઈ અને અહીંયા પણ થોડાક ફોટાને એવું પડાવી લઈએ અને દર્શક મિત્રોને આ વિડીયો પણ બતાવી દઈએ. જુઓ કેટલું સરસ છે. અને વચ્ચે વચ્ચે તમને વચ્ચે વચ્ચે જે નાના નાના 4-5 મકાન 8-10 દેખાય છે એ બધા નાના નાના ગામ છે, પહાડી ગામ છે. જુઓ તમે, એક પહાડ ઉપર ગામ, વળી પાછું થોડી દૂર બીજા પહાડ ઉપર ગામ છે. એવા બાજુમાં નાના નાના પહાડી ગામ છે. ત્યાં બહુ સંખ્યા ઓછી છે પહાડી ગામમાં. જો 15-20 મકાન, વળી પાછું થોડે દૂર બીજા પર્વત ઉપર 15-20 મકાન, એવી રીતના થોડા મકાનના અનેક ગામો આવેલા છે પહાડ ઉપર. અમે દૂરથી જોતા હતા તો એવું લાગતું હતું કે પહાડ જ છે, પણ પહાડની અંદર ઘર છે અને ગામ છે. અને આ એક જો અમે કેવો ઊંચા પર્વતની નીચે ઊભા છીએ. અને અહીંયા જો ટુ વ્હીલવાળા છે એ આપણે ગુજરાતથી કેમ આવે તો આવી રીતના ટુ વ્હીલ લઈને પણ તમે ડ્રાઈવ કરી શકો છો અને અંદર બધું જોઈ શકો છો. તો આપણે આપણું ટુ વ્હીલ લઈને જે સ્થળે જવું હોય દરેક સ્થળે ફરીને રેન્ટ ઉપર ટુ વ્હીલ મળે છે, એટલે આપણે આખો દિવસ જઈ શકીએ. પણ ટુ વ્હીલમાં આપણને ઠંડી વધારે લાગે, એના કરતાં બેસ્ટ રહેશે કે આપણે કોઈ ફોર વ્હીલ લઈ લઈએ અથવા તો કોઈ ટ્રાવેલ્સ કરી લઈએ ઝાઝા વ્યક્તિઓ હોય તો એ જ આપણને સરળતા રહેશે. માંથી હવે આપણે બીજી તરફ આપણે ઉતરીએ છીએ. જો આનો ઢાળ કેટલો છે, આપણે પહાડથી નીચે ઉતરીએ ને તો અતિ ઢાળ, સીધો આપણે ઢાળ જ આવી જાય. એટલે આપણે બેસ્ટ રહેશે આપણે પોતે ડ્રાઈવ નહીં કરીએ અને અહીંયાના ડ્રાઈવરથી જ અહીંયાના લોકલ ડ્રાઈવર દ્વારા જ આપણે છે તે ફરવાનું પસંદ કરવું જોઈએ. કારણ કે આપણે જો પોતાની કાર લઈને આવ્યા હોય ને તેમ છતાં આપણે આમાં સરસ રીતે ડ્રાઈવ કરી શકીએ નહીં. કારણ કે આપણને આ રસ્તાથી પરિચિત ન હોય આપણે, અને આ રસ્તા અતિ વળાંક આવી જાય, અતિ ઢાળ આવી જાય, એટલા માટે. ચાલો મિત્રો, હવે આપણે મસૂરીથી કેમ્પ્ટી ફોલ પહોંચી ગયા છીએ અને આપણે પગથિયા સીડી ઉતરીને જવાય છે નીચે સુધી અને લિફ્ટમાં પણ જવાય છે. તો આપણે લિફ્ટમાં બેસીને જઈશું એટલે આપણે ટાઈમ ઓછો બગડે અને સાંજે આપણે પાછું હરિદ્વાર પહોંચવું છે. એટલા માટે જુઓ, આ છે કેમ્પ્ટી ફોલ. ઉપરથી નીચે પાણી આવે છે અને સરસ મજાનું નીચે વાતાવરણ છે. આપણે એમાં લિફ્ટમાં બેસીને નીચે જઈએ છીએ અને તમને નીચેનો નજારો બતાવું છું. ચારે તરફ પહાડોથી ઘેરાયેલું છે, લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલા પહાડો છે અને નીચે છે ફોલ અને નીચે છે પાણી. તો આપણે જોઈશું, ચાલો નીચે જઈને જોઈએ. ચાલો. અહીંયા ઠંડી પણ બહુ છે, બહુ ઠંડી પડે છે એટલે આપણે સ્વેટર તો કાઢવાનું મન જ નથી. અમે જો સ્વેટર અમે લોકોએ કાઢ્યા જ નથી કારણ કે ઠંડી એટલી બહુ જ લાગે છે અહીંયા ઉપર.
ચાલો હું અને દીદી બે જાય છીએ રોપવેમાં. જો અમે લોકો બે બેસી ગયા છીએ. ચાલો કેમ્પટી ફોલથી આગળ આપણે જઈએ એટલે આવે છે સંતુરા દેવી. સંતુરા માતા દેવી છે, એનું મંદિર છે અહીંયા. અને નજારો તમે જુઓ, એકદમ સરસ મજાનો નેચરલ, કુદરતી. ચાલો આપણે હવે મસૂરી ફરીને નીચે આવી ગયા છીએ. આપણે ઘણા બધા સ્થળ, 4-5 સ્થળ જોઈ લીધા મસૂરીના, અને હવે આપણે નીચે ઉતરીએ છીએ. તો હવે નીચે ઉતરીને આપણે પાછા ફરીથી હરિદ્વાર જ સ્ટે કરીશું. સાંજ પણ પડવા આવી છે અને હજી તો 5 વાગ્યા છે, તો પણ સાંજનો જ નજારો લાગે છે. અહીંયા આપણે વાતાવરણ એવું છે કે આપણને સાંજ પડી ગયો એવું લાગે છે.